તો આ વ્લોગની અંદર એ પણ હું તમને આગળ બતાવી કે પરેશભાઈનું પણ કયું ગામ છે, મારું પણ કયું ગામ છે ને એ મને શું સગા થાય કે નહીં. કરી દીધું ભારતી ડુંગળી મોરવા જો નહીં એ પણ જો ભારતી તો ટમેટા મોરે કા એના મોઢા તો પાણી આવી જાય એટલે ટમેટા મોરે કઈ એની પાસે જમી લેજે આ બન્યા છોકના તો છે જ નહીં કા ભારતી હું બનાવવા છે જમવાનું. હા જો ભારતી કંઈક જમવાનું બનાવે તો રોકે જાઉં શું કે બધું ફેમિલી મેં તમને વ્લોગમાં કીધું હતું ને કે પરેશભાઈ ને ભારતીબેન શું થાય છે અને કયું ગામ છે. તો પરેશ હજી હું સાયકલ આવે કે નહીં તો તું હોકારે કે માને ખાલી ખાલી ઓલું કરાવડાવે. ફેમિલી અત્યારે પહોંચી ગયા પરેશભાઈની વાડી અને પરેશભાઈ લાગી જશે કામ ઉપર. મૂકવાનું થતી જ નથી. આજે બધી માખીને પકડીને મર્ડર કરાવ મારો કરોડો રૂપિયા નુકસાન કરી દીધું ભાવેશભાઈ યાર. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો આજે બ્લોગ સ્ટાર્ટ કરવામાં 11:30 વાગી ગયા છે અને ભાઈ કેમ કે અત્યારે હું આવ્યો છું પરેશભાઈની ઓફિસે. અને પરેશભાઈ શું કે આજે બહુ મોડું થઈ ગયું નહીં બ્લોગ ચાલુ કરવામાં. તો યાર મોડું થઈ જાય ને આપણે ડેલી કામ લઈને બેઠા હોય તો શું કરવું, થોડું ઘણું તો બધું શેડ્યુલમાં વાર લાગે. ક્યારેક થોડું ઘણું આમ કેમ થતું હોય યાર, 12-25 થતું હોય, ટેન્શન નહીં લેવાનું. અને ભાઈ હવે આજનું અમારું જે છે પરેશભાઈ હું આજનો હવે આપણે શું કરવાનું છે ભાઈ? હા જો દવા ડબલા લીધા દવાનો છે ને વાડીએ નારળીમાં દવા છાંટવાની છે. અમારે કઈ રીતના બગીચો અમારે મેન છે, કઈ રીતના દવા છાંટવાની હું એ બધી તમને બતાવશું બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. પણ એ પહેલા એક ખાસ વાત કેવી છે, મને બધાએ બહુ સપોર્ટ આપ્યો છે. મારી ચેનલ પર મોનિટાઈઝ થઈ ગઈ છે. મારા ભાઈને ખાલી 80-90 સબસ્ક્રાઇબર ઘટે તો ફટાફટ તમે તમારા હગાવાલાને મોકલો, ગમે એમ કરો, પકડીને કરો, ગમે એમ કરો. મારે છે ને 1000 સબસ્ક્રાઇબર જોઈએ એટલે ભાવેશભાઈની ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને બધા લોકો સાથે હોય તો એની કંઈક મજા જ અલગ હોય છે. રેડી ને ભાવેશભાઈ? બરાબર છે ભાઈ. તો તમે બધા સપોર્ટ કરજો. સીધા જાય છે પરેશભાઈને ઘરે અને તો ઓફિસે સીધા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા પછી પરેશભાઈને લાગી હતી ભૂખ અને પરેશભાઈ મને મોકલો ગામમાં ને હું લઈ આવ્યો દાબેલા શેણા ને મસ્ત મજાનો અહીંયા જો મને વળગાડી દીધો ભારતી ડુંગળી મોરવા જો. નહીં એ પણ જો ભારતી તો ટમેટા મોરે કા એના મોઢા તો પાણી આવી જાય એટલે ટમેટા મોરે. નહીં મેં ઘણા બ્લોગમાં જોયું ક્યારેક ભારતી ડુંગળી મૂળતી હોય ને તો આંખમાંથી પાણી તરત આવી જાય. કાં ભરતી એના માટે આ લીધું ને પૈસા લાંબા ડુંગળી નાખીને ક્રશ કરી નાખવાની. હવે બધી હાલી ગયું માર્કેટ માટે સેલિબ્રિટી થઈ ગઈ અત્યારે નબળું થોડું. એ વાત આ કેવું ભારતી. તો હવે વારે વાહ તો આમ છે ભાઈ. અમે મસ્ત મજાના જો અમે આમાં ગરવામાં ભેગા કર્યા ને લીંબુ ને ટમેટા ને મસ્ત મજાને અમારાડી બનાવવાનું છે સ્વાદિષ્ટ દાબેલા શેણા ને પછી ખાઈએ મસ્ત મજાના દાબેલા શેણા. આ વ્લોગની અંદર એ પણ હું તમને આગળ બતાવી કે પરેશભાઈનું પણ કયું ગામ છે, મારું પણ કયું ગામ છે ને એ મને શું સગા થાય કે નહીં. અમારા પરેશભાઈની લાડકવાઈ દીકરી છે કાવ્યા. તો કાવ્યા શું કહેતી હતી તું હમણાં? મમ્મી તો પપ્પાને જ કામ કરાવે. એ લે જો ભાઈ, મમ્મી તો પપ્પાને જ કામ કરાવે છે. આ કાવ્યાબેન માટે છે ને કાવ્યાબેન માટે છે ને ઝીણકી ઈકડી સમસી હો કાવ્યાબેન તમારા માટે આવી. તો ભાઈ જો મોઢામાં જોઈને જ પાણી આવી જાય મસ્ત મજાની પરેશભાઈ અને ભારતીબેને મહેનત કરી અને દાબેલા ચણા બનાવ્યા છે અમારા માટે. તો હાલો હવે ખાઈ લઈએ. હે પરેશભાઈ? જોઈએ હવે કેવા બન્યા. તો ફેમિલી મેં તમને વ્લોગમાં કીધું હતું ને કે પરેશભાઈ અને ભારતીબેન શું થાય છે અને કયું ગામ છે. તો પરેશભાઈ મને પૂછ્યું. પરેશભાઈ પહેલાં તો આપણા બેનું ગામ કયું છે? ભાઈ તો અમારું ગામ વાવડી છે, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો વેરાવળ. એટલે એક જ ગામમાં અમે બે રહીએ છીએ બરાબર. અને હું વાડીએ રહું છું ને પરેશભાઈની ગામમાં રહી છે. અને બીજી વાત જો ભાઈ સગા શું થાય છે બરાબર. તો પરેશભાઈની સરનેમ પણ સોલંકી છે અને મારી સરનેમ પણ સોલંકી છે અને યુટ્યુબ પણ પરેશભાઈ આપણે બે એક સાથે સ્ટાર્ટ કર્યું હતું નહીં? મારી પહેલા ભાવેશભાઈએ કર્યું હતું ને મેં ભાવેશભાઈને જોઈને સ્ટાર્ટ કર્યું હતું. અને ભાઈ તમારા બધા લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ છે. અંબે ભાઈ એક ગામના છે અને ખાસ કરીને મારા ચેનલ પર જોતો હોય એમ ભાવેશભાઈને પણ સપોર્ટ કરજો જેથી કરીને અમારા બે ભાઈને કંઈ આવું જવું હોય તો સાથે રહે બરાબર ને મિસિસ સોલંકી? તો હું કે ફરતી બધાને કે સબસ્ક્રાઇબ કરી લે ચેનલ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને અમારી નાની એવી કરી દેજો. ભાવેશ જોશના ભાવેશભાઈની યુટ્યુબમાં ચેનલ છે ને અમારી ચેનલ છે. હા પણ એની ચેનલ છે અને જોશના તમને ખબર છે વ્લોગ જોતા છે 2-3 દિવસથી રોકાણ એના બાપાના ઘરે ગઈ છે તો એને કાલે તેડવા જવાની છે ને એનો ફોન આજે જ આવ્યો હતો કે કાલે અમને કે લઈ જજો. અને જે ભાઈ આ બધી છે પરેશભાઈનો મસ્ત મજાનો બાજરો વાવી ગયેલ છે અને અહીંયા બાજરો ઉકાળવા માટે જોઉં તમે પરેશભાઈના મમ્મી બેઠા અને એની બે લાડકવાળી કાવ્યા ને હેતવી. હેતવી હું સાયકલ આવે કે નહીં? તો તું હોકારે કે માને ખાલી ખાલી ઓલું કરાવડાવે? આવે કે નહીં સાયકલ? તો કે તો પછી હોકારી છે બાજરો ખાઈ જાય ને. તો કાવ્યા ને બે હું બનાવ્યું કાવ્યા? થોડો કાલ બનાવ્યો. ક્યાં?
દાદી મેરે હે હા જો ભાઈ કાવ્યે કંઈક મસ્ત મજાનો હાર બનાવ્યો તો એમ કે જોઈ કે મેં આવો હાર બનાવ્યો તો તમે કમેન્ટ કરીને કહો કેવો મસ્ત મજાનો કાવ્ય હાર બનાવ્યો કે નહીં લે તો ભાઈ પરેશભાઈ હવે તમે શું કરો છો કહેતા હતા હાલે યાર ફટાફટ દવા છાંટવાનું છે પછી મોડું થઈ જાય બાકી પેલા દવા છાંટી દઈ નારડીની તો ભાઈ નારડીની અંદર દવા છાંટવાની છે ને ઓલો ટ્રેક્ટર વાળાનો ફોન આવી ગયો નહીં તો પેલા ફટાફટ જાય અમે વાડીએ દવાનું કામ પતાવતા આવીએ અમે અત્યારે પહોંચી ગયા પરેશભાઈની વાડી અને પરેશભાઈ લાગી જશે કામ ઉપર મૂકવાનું થતી જ નથી આજે બધી માખીને પકડીને મર્ડર કરી રહ્યું મારો કરોડો રૂપિયા નુકસાન કરી દીધું ભાવેશભાઈ યાર ભાઈ આ સરસ મજાનો પરેશભાઈનો નારડીનો જે તમને આખો બગીચો દેખાય બગીચો પરેશભાઈનો છે અને અત્યારે તમને બધાને ખબર છે સફેદ માખીનો બહુ અટેક આવ્યો હતો આજથી વર્ષ દોઢ વર્ષ પહેલાંનો હજી પણ એનો અસર બધીમાં રહે છે એટલે સમજો ને કે 15-20 દિવસે કાં પડે 15-20 દિવસે રાઉન્ડ મારવો જ પડે ને મહિનો દિવસે એમ ને મહિનો દિવસ થાય એટલે 2 ટાંકા પરેશભાઈને જોઈએ છે 2 ટાંકા મારવા જ પડે અને બાકી જો તમે નારડી જો ખાલી કેવડી લીંબુ જો પરેશભાઈને કેટલા 15-20 ત્રોપા એક નારડીની અંદર આવે છે તો આવી સારી નારડી હોય અને વર્ષે 5-7 લાખ રૂપિયા નારડી દે છે તો પરેશભાઈને થોડો ઘણો ખર્ચો દવાનો કરવો પડે અને અમારે દવા જ્યારે પણ છાંટવાની હોય ત્યારે અમારા વિવેકભાઈ આવે છે હે પરેશભાઈ વિવેકભાઈનું કામ બહુ મસ્ત મજાનું છે પૈસા આપણે કે દેવાનું થઈને અમારા દીવર હિસાબ હોય હા એવું છે એમ બસ એમ હે વિવેકભાઈ તો ભાઈ આમ તો નહીં એ તો જો કે પરેશભાઈ મસ્તી કરે છે બાકી 1 ટાંકાના કેટલા 600 રૂપિયા વિવેકભાઈ છાંટવાના હોય ને ભાઈ આ લોકોનું કામ છે ને ભાઈ બહુ મસ્ત કારણ કે નારડીના 2 સાઈડના પડકા ધોઈ નાખે એક પર જીવાય કે રેતી હું ઘણા સમય તાને મેરે સટાવું બહુ સારા મારો રિઝલ્ટ છે ભાઈ તો ભાઈ હું એ વિવેકભાઈ પાસે સટાવું છું મારે હવે થોડાક દિવસ થાય એટલે મારે પર રાઉન્ડ છે અને મારે પર છાંટવાની છે ભાઈ બાકી બીજી તમને એ ખબર છે કે પરેશભાઈને સોલકલ લેબોરેટરી છે અને બધા જમીનનો રિપોર્ટ કરવા આવે છે ગીર સોમનાથના ગામડામાં તો બધામાં કરશે તો પરેશભાઈના આ બાજુ બગીચો છે એમાં કંઈક પરેશભાઈ કેવી રીતના રીંગું કર્યું છે આ છે ને ટ્રેક્ટરથી રીંગું કરી અને નારડીથી 2 ફૂટ જગ્યા મૂકીને ગોળ રીંગ કરેલી છે ને બધા ખાતર ઉપર મારે છે ને જો અહીં કાંટો છે આ કાંટેથી બધું મપાય એક્ઝેક્ટ મતલબ કે ભાઈ 500 ગ્રામ જોઈએ તો 500 ગ્રામ જ જે રિપોર્ટના આધારે જે કંઈ ખાતર નાખવાનું એ જ અમે ખાતર નાખીએ છીએ વધારાનું કે એક્સ્ટ્રા ફાલતુ ખાતર નાખતા આ રીતના બધું રીંગ કરી પછી આમાં દેશી ખાતર આવશે અને પછી છે ને આને વ્યવસ્થિત પાછી રીંગ પેક કરી દેવાની અને જો તમે આખી નારડીમાં છે ટોટલી નારડીમાં કરેલું છે આપણે રીંગું મસ્ત મજાની તો આ બાજુની નારડીમાં બધામાં રીંગું કરીને થઈ ગયું છે ને ઓલી બાજુ કરવાની છે ને ભાઈ જો નારડી અત્યારે મોસ્ટ ઓફલી ખેતી છે ને ભાઈ હવે નારડી થવા માંડી છે ને અમારે આ બાજુ તો બહુ સારી નારડી થાય છે તમારે એ બાજુ વિડીયો જોતા હોય તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો તમારે નારડી સારી થાય કે નહીં બાકી અમારે આ બાજુ 5, 7, 8, 10 લાખ રૂપિયા વર્ષે નારડીમાંથી ઇન્કમ થાય છે ને હા ફેમિલી કારણ કે આ તમે જે કંઈ ખોટો ખર્ચા કરો ને કંઈ ખર્ચા કરવાનો જરૂર નથી તમે એક વખત સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ મારી આગળ નહીં તો બીજા ગમે આગળ એક વખત સોઇલ ટેસ્ટિંગ તમે રિપોર્ટ કરાવી લો અને પછી તમે વ્યવસ્થિત ખાતર નાખી દો નારડીને તમારે પાછું વરીને જોવું નહીં પડે એ આપણી જવાબદારી તો ભાઈ આવું કંઈક છે તો પરેશભાઈનો સંપર્ક કરજો બાકી અથવા બીજા કોઈનો પણ કરજો આપણે આવ્યા છે પરેશભાઈને ઘરે ચા લેવા માટે છે તો જો ભારતીય મસ્ત મજાનો ચા તૈયાર કરીને દઈ દીધું છે તો હવે અમારે લઈને જવાનું છે ભાઈ વાડીએ ચા મસ્ત મજાનું બની ગયું છે પરેશભાઈને દવા સાથે છે તો અમે ચા લઈને જાય ફેમિલી તમે જોયું હતું મસ્ત મજાની ચા લઈને આ લોકોને હું પીવડાવવા પહોંચી ગયો વિવેકભાઈને પરેશભાઈને થેન્ક યુ તમારો આભાર ભાવેશભાઈ કે તમે ચા લઈને આવ્યા અમારા રવિભાઈ બહુ મહેનત કરી છે ક્યારના દવા છાંટતા તો થોડીક વાર બ્રેક લીધું છે થોડીક વાર આ લોકોએ જો કે હું ચા પીતો નથી આ બધાને મેં ચા પીવડાવ્યો છે મસ્ત મજાનો અને બહુ ટેસ્ટી અને ઘર સ્પેશિયલ ઘરે પરેશભાઈના વાઈફને લેવા ગયો તો સ્પેશિયલ ધક્કો છે તો તમે જોયું હતું ને ભાઈ સાની મજા માણે અમારા બધા ભાઈ અત્યારે દવા છાંટીને આવી ગયા છે હું ને પરેશભાઈ બધી ઘરે બરાબર પરેશભાઈ હવે તમારે મને મૂકવા આવો પછી હવે ક્યારની વાત છે ભાઈ આપણે ભેગા હતા એની પાસે જમી લેજે આ બન્યા છોકના તો છે જ નહીં કા ભારતી હું બનાવવા છે જમવાનું હે જો ભારતી કંઈક જમવાનું બનાવે તો રોકે જાઉં શું કે તું પેલા કે હું બનાવી તું ભાઈ તો ભાઈ જો શું કહે એ તો એમ કહે જ છે અહીંયા કંઈક બનાવી નાખે રોકે જાય પણ હવે મોડું થઈ ગયું જો તમે હાલના 6-6:30 વાગે આવ્યા છે અને હું ને પરેશભાઈ લગભગ બપોરના 12 વાગ્યાના ભેગા આવી છે કા 12 વાગ્યાના ઓફિસે ચાલતા ત્યારે મસ્ત મજાની દવાને બધી સટાઈ ગયું છે ને હવે આપણે જવાનું છે પરેશભાઈ મૂકવા કેમ કે હું મારા પપ્પા ભેગો ગાડીમાં આવ્યો હતો એ માટે ત્યાં મૂકવા પછી હવે ભાગ્ય જો આ બે બેનો તો ભણીને આવે ને સીધા બબલા લઈ લીધા હે એ બેને તો ભાઈ આવું કંઈક દુકાનનું ખાવું જ પડે તો જ એમ કેમ કે છોકરાને કંઈ ખાવું પડે ચાલો હવે અમે ભાગી બરાબર બાય આપણે ઘરે પૂગી ગયા અલ્યો મમ્મી આ ભારતી તમારા શું કહે ઘર સોરું છે કે તમારું તો ભાઈ ભારતીના ભાઈના મેરેજ હતા ને તો મમ્મીનું ઘર સોરું પહેરવા માટે ભારતી લઈ ગઈ હતી તો હું અત્યારે આવતો હતો તો મને કે અલ્યો લેતા હતો તો તમારું જે કીધું ને કે પુગાડી દઉં કે તમારી મમ્મીને કે બરાબર
ને હવે મસ્ત મજાનો હમણાં રોટલા મમ્મી શું કે શાક ને જમવાનું બનાવવાનું છે કે હજી? બાપરે બાપ, આજે તો ભાઈ ભૂખ પણ એવી લાગી છે મસ્ત મજાની. બધું તો બસ ફેમિલી, આજના બ્લોગમાં આટલું જ હતું. તમને આજનો બ્લોગ કેવો લાગ્યો, જોવામાં મજા આવી કે નહીં, કમેન્ટ કરીને જરૂર જણાવો. ચેનલમાં આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહેજો. બાકી અત્યારે હું આવ્યો તો મારી અગાસી ઉપર મસ્ત મજાનો નજારો છે ભાઈ. ગામડાની મજા આવી જ હોય ભાઈ, કેમ કે આવું વાતાવરણ ને આવું લોકેશન તો ગામડામાં જ જોવા મળતો હોય. એક નવા બ્લોગ સાથે મળીશું. જય મા મોગલ, જય દ્વારકાધીશ.